તમે જોશો તો ઘણા બધા જે લોકો છે એના મનની અંદર એવો સવાલ ઊભો થાય છે કે એમને ઊંચો પગાર મળે છે, એમની પાસે કાર છે, એમની પાસે બંગલો છે, એમની પાસે નોકર ચાકર છે. આજના જમાનાની અંદર આખો જમાનો હાઈટેકમાં છે, લોકો ઊંચી ઊંચી પદો પર પહોંચે છે, કોર્પોરેટ કલ્ચર ઊભું થઈ ગયું છે. પરંતુ તમે જોશો તો ઘણા બધા જે લોકો છે એના મનની અંદર એવો સવાલ ઊભો થાય છે કે એમને ઊંચો પગાર મળે છે, એમની પાસે કાર છે, એમની પાસે બંગલો છે, એમની પાસે નોકર ચાકર છે, બધી જ સુવિધા છે, પરંતુ અંદરનો જે આનંદ છે, જે આત્મીય આનંદ છે એ એમને મળતો નથી. અને એને કારણે ઘણા બધા લોકો આટલું બધું મળવા છતાં દુઃખી રહેતા હોય છે. અને આખરે એવા કેટલાક માણસો પણ હોય છે કે જે આખરે આ બધું છોડીને જે ખરેખર જીવનનો પર્પસ છે, જે ખરેખર અંદરનો આનંદ છે એ શોધવા માટે આ બધું છોડીને પછી જે ગમતું કામ હોય એ કરે છે. તો આજે એવા જ એક 37 વર્ષના યુવાનની વાત કરવી છે કે જે એપલ જેવી કંપનીમાં ઊંચા પગારે કામ કર્યું અને આજે ઓટો રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરે છે, પરંતુ પોતાના મનના માલિક છે, પોતે સ્વતંત્ર રીતે કામ કરે છે અને ખુશ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. આજે હું તમારી સાથે જે વાત કરવાનો છું એનો મતલબ બિલકુલ એવો નથી થતો કે ભાઈ બધાએ ઊંચા પગારની નોકરી કે સુવિધા છોડી અને કોઈ પણ નાનું કામ પકડી લેવું જોઈએ. પરંતુ આ માણસની સ્ટોરી એવી છે કે જે ઘણા બધા લોકોની જિંદગી સાથે સંકળાયેલા છે, ઘણા બધાના લોકોની જિંદગી જીવી છે. રાકેશ પાલ નામનો એક 37 વર્ષનો યુવાન છે. એ ટેક જાયન્ટ એપલમાંથી એની કારકિર્દીની શરૂઆત કરેલી અને ઊંચો પગાર હતો, વૈભવી ઓફિસ હતી. એ પછી ઘણી બધી મોટી બેન્કો અને કોમ્પ્યુટર મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર આ રાકેશ પાલે કામ કર્યું. પરંતુ એને શરૂઆતમાં બધું બહુ સારું લાગતું હતું. એને એવું લાગતું હતું કે મેં જે સ્વપ્ન જોયા છે તે આ જ છે, અને એને શરૂઆતમાં તો મજા આવતી હતી. પરંતુ ધીમે ધીમે એને લાગવા માંડ્યું કે આ કોર્પોરેટ કલ્ચરની અંદર જીવવું બહુ અઘરું છે. કારણ કે એને એવું લાગ્યું કે અહીંયા ઘડી લોકો માત્ર બધાનો યુઝ કરે છે, યુઝ એન્ડ થ્રો, એટલે તમારો ઉપયોગ કરવા માટે જ બધા કામ કરે છે. અને મેં મારી જાતને, એટલે હું લોકોને ખુશ કરવા માટે મારી જાતને ભૂલી ગયો હતો. પરંતુ મને વારંવાર એવો વિચાર આવતો હતો કે આટલી બધી સુવિધા છે પણ મને મનમાં ખુશી કેમ નથી થતી. કોર્પોરેટ જગતની અંદર સતત ચાલાકીઓ, અપેક્ષાઓ, આ બધાને કારણે એનું મન છે એ હંમેશા ખાલીપો અનુભવતું હતું. અને એને એવું લાગ્યું કે માત્ર સફળતા અને ઊંચો પગાર જ છે એ આ જિંદગીનો ખાલીપો ક્યારેય ભરી શકે નહીં. અને રાકેશની જિંદગીમાં ઘણા બધા સંઘર્ષ એવી રીતના આવ્યા કે કોર્પોરેટ કલ્ચરમાં એને તણાવ તો હતો જ, માનસિક રીતના એ બિલકુલ ખુશ નહીં હતો. આ ઉપરાંત એના પિતા સાથેના અનુભવો કડવા રહ્યા. એની જે લગ્ન જીવન છે એ પણ બહુ સારું નહીં રહ્યું. તો આ બધાને કારણે એનો જે માનસિક તણાવ હતો એ વધારે ખરાબ થયો અને એને કારણે એ લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહ્યો. એણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે હું એટલો બધો નાસીપાસ થઈ ગયો હતો કે હું કલાકો સુધી મારી જાતને ઘરમાં કેદ કરી રાખતો અને કલાકો સુધી હું 6, 7, 8 કલાક સુધી માત્ર દિવાલોને જોયા કરતો હતો. એ પછી એને એવું લાગ્યું કે નિરાશામાં રહેવાથી કોઈ રસ્તો નીકળવાનો નથી, એટલે કંઈક તો કરવું જ પડશે. એટલે રાકેશે સાયકોલોજીનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો અને ડાર્ક ટ્રાઇડ, નાર્સિસિઝમ, મેકિયાવેલિઝમ અને એને સાયકોલોજીનો અભ્યાસ કર્યો. અને જેને કારણે એના જે સામનો કરી રહેલા હેરફેરના દાખલા એની સામે આવ્યા. અને એણે એ પછી પોતાના ફિઝિકલ ડિસિપ્લિન પર ધ્યાન આપ્યું. એટલે એને એવી ખબર પડી કે જિંદગીની અંદર બહુ જ સારી રીતના જીવવું હોય
બહુ આત્મસભર જીવવું હોય તો આરોગ્ય સૌથી પહેલી પ્રાયોરિટી છે. એટલે એણે એની બોડી પર, એના શરીર ઉપર, ફિઝિકલ ડિસિપ્લિન ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને સમયાંતરે એણે ઉપવાસ કરવાના શરૂ કર્યા. એનાથી એને ફાયદો એ થયો કે એનું જે વજન હતું એમાં 15 કિલોનો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત એણે મુઆઈ થાઈ અને જુ જીત્સુ માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી અને એને કારણે એનો જે ખોવાયેલો આત્મવિશ્વાસ હતો એ પાછો આવી ગયો અને માર્શલ આર્ટ્સની અંદર રાકેશે સ્ટેટ લેવલે સિલ્વર મેડલ પણ મેળવ્યું. અને એ પછી એણે નક્કી કર્યું કે જિંદગીની અંદર કામોનું જે ડેફિનેશન છે એ લોકોએ આપેલું છે. કોઈ કામ મોટું હોતું નથી, કોઈ કામ નાનું હોતું નથી. એટલે એણે પોતાને ખુશી મળે એવા નાના નાના કામ કરવાના શરૂ કર્યા. એણે ફૂડ ડિલિવરીનું કામ કર્યું, બાઇક ટેક્સીનું કામ કર્યું, જીમ સહાયકનું કામ કર્યું, શૌચાલયમાં સફાઈનું કામ કર્યું. અને એ કામની અંદર એને એવો અનુભવ થયો કે આ કામ એને સ્વતંત્રતા આપે છે, એને આત્મસન્માન આપે છે, એનામાં નમ્રતા આવી છે અને એનામાં સ્થિતિસ્થાપકતા આવી છે. આ પછી 4 વર્ષ પછી રાકેશ હવે બેંગલુરુની અંદર પોતાની ઇલેક્ટ્રિક ઓટો ચલાવે છે, એટલે ઓટો રિક્ષા ડ્રાઈવર છે અને પોતાનો જુસ્સાને જીવંત રાખે છે અને પોતાની શરતો પર જીવે છે. અને એની ખુશીનો આ જ રાજ છે. એને પોતાની જિંદગીનો પર્પઝ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ, એ એને જિંદગીમાં શોધી કાઢ્યો છે. તો એ એની રીતના જીવે છે. અને રાકેશ પાલની સ્ટોરી બતાવે છે કે સ્વતંત્રતા અને ખુશી ઘણીવાર પગાર અને સ્ટેટસથી આગળ વધીને હેતુ શોધવા માટે અને પોતાને ફરીથી મેળવવા માટે મહત્વની હોય છે. રાકેશ પાલની સ્ટોરીને કારણે ફરીથી એક વખત ચોખવટ કરી દઉં કે એનો મતલબ બિલકુલ એવો નથી કે જે લોકોને ફાવટ આવી ગઈ છે, જે લોકો કોર્પોરેટની અંદર ઊંચા પગાર સુવિધાથી ખુશ છે, એમનો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને મનની શાંતિ નથી મળતી, પરંતુ રસ્તા નથી શોધી શકતા. એવા લોકો આવું વિચારે, કારણ કે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે મોટી નોકરી હંમેશા ખુશી નથી આપી શકતી. માનસિક સ્વાસ્થ્ય અને જીવનનો અર્થ એ વધારે મહત્વનું છે. અને નાના કામમાં નાનમ નહીં રાખવી અને સંતોષ અને સ્વતંત્રતા મેળવવી એ જ અગત્યનું છે. અને આ જે રાકેશ પાલ છે એ પેઇન્ટિંગ્સ, મ્યુઝિકમાં પણ એને ઇન્ટરેસ્ટ લીધો અને એને કારણે એને ખરેખર જે વસ્તુ ગમતી હતી એ વસ્તુ કરવાનું એણે કર્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.